તો મારો ઇન્ટ્રોડક્શન દેવાની આમ કંઈ જરૂર નથી, મારો પરિચય, કેમ કે અત્યારે હું સોશિયલ મીડિયામાં એટલી વાયરલ થઈ છું કે મારી બધી જે ક્લિપો છે અત્યારે બધે ઓલ જગ્યાએ ચાલી રહી છે. એ તમે બધાએ જોઈ જ હશે, રાઈટ? કેમ કે આપણા ટીમેક્સની જે બ્યુટી લુકના પ્રોડક્ટના રિઝલ્ટ જ એટલા જબરદસ્ત છે ને કે બીજા કંપનીવાળાને આપણા વિડીયોઝ યુઝ કરવાની જરૂર પડે છે. હવે એ વાત છે એ હું તમને ફરીથી યાદ કરાવીશ કે જ્યારે ટીમેક્સનું કનેક્શન મારે ક્યારથી થયું, કે જ્યારે ટીમેક્સમાં કોઈ પણ સારી પ્રોડક્ટ આવે, કોઈ બી પ્રોડક્ટ આપણે લોન્ચ કરવાની હોય તો આપણે એનું એક્સપેરિમેન્ટ પહેલાં કરીએ છીએ, પછી એ પ્રોડક્ટને આપણે લોન્ચ કરીએ છીએ. તો જ્યારે બ્યુટી લુક આવીને ત્યારે ફર્સ્ટ એક્સપિરિયન્સ એ મારા ઉપર જ થયું હતું. એટલે ત્યારે મેં 3 મહિનાની દવાનો કોર્સ કરેલો, તો ત્યારે મારે પહેલા જ મંથમાં 70થી ડાયરેક્ટ 65 થઈ ગયું હતું. એટલે એ બહુ સારું રિઝલ્ટ કહેવાય. પછી મારી સેકન્ડ પ્રેગ્નન્સી આવી, તો આઈ થિંક 6 યરનો ગેપ હતો, તો બી મારું વેઇટ વધ્યું નહોતું. પ્લસ પોઈન્ટ એ હતો. પછી નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં મારું એનાથી ડબલ વેઇટ વધી ગયું. આઈ થિંક 91 સુધી પહોંચી ગયેલી હતી. પછી મેં એ 3 મહિનાનો કોર્સ પાછો રિપીટ કર્યો, તો 91માંથી હું ડાયરેક્ટ 75 સુધી આવી ગઈ. અને એના પછી બી મેં ખાસું વેઇટ લોસ કર્યું, પાછું બી મારું 5 kg વેઇટ લોસ થઈ ગયું. તો એ બહુ સારું રિઝલ્ટ કહેવાય. પ્લસ પોઈન્ટ એ છે આપણી પ્રોડક્ટનો કે વેઇટ આપણું ઉતરી જાય છે પણ પાછું વધતું નથી. કેમ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે માર્કેટમાં ઘણી બધી દવાઓ છે, પણ એનાથી શું થાય છે કે તમે દવા બંધ કરો ને એટલે વેઇટ તમારું વધી જાય પાછું એમ. એટલે એ બહુ સારી વાત કહેવાય. હવે આપણે અત્યારે વાત કરવાની છે ટીમેક્સ ફાઉન્ડેશનની. તો આમ તમને ક્યારે એવો વિચાર આવે છે કે હું અંબાણીને ત્યાં મારો જન્મ થયો હોત તો કેવું સારું હોત, કેવી સારી લાઈફ હોત, એકદમ લક્ઝરી લાઈફ જીવવાની, કંઈ ટેન્શન નહીં, બધા સિક્યુરિટી ગાર્ડવાળા બધા આગળ પાછળ ફરતા હોય. અને પછી તમે ઝુંપડપટ્ટી પાસેથી નીકળજો તો એ લોકોની લાઈફ જોજો તમે કે કેવી હોય છે એ લોકોની લાઈફ. બિચારાને એક ટાઈમનું નસીબ પણ નથી હોતું ખાવાનું. તો એ શું એનું ડિફરન્સ શું છે? તો એમના કર્મ. અંબાણીએ એમના ગયા જન્મમાં બહુ સારા કર્મ કર્યા હશે, એટલે આ જન્મમાં એને બહુ સારી સુખ સુવિધા મળી છે. અને જે ગરીબ છે તેમને થોડાક કર્મ એવા કર્યા હશે કે આ કર્મ એને આ જન્મમાં એને પૂરું કરવાનું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે નો ડાઉટ ટીમેક્સ તો કરીએ જ છીએ જોડે જોડે, પણ એવું કંઈક સારું કામ પણ કરીએ કે આપણે આપણા કર્મ સારા બાંધીએ. ઘણા લોકો એવું કહેતા હોય કે અમે ફિનાન્શિયલી એટલા કેપેબલ નથી તો અમે એટલી સેવા ના આપી શકીએ કે એવી રીતે ના કરી શકીએ એમ. પણ તમે પૈસાથી જ સેવા કરી શકો એવું નથી. તમે તમારો કિંમતી થોડો સમય આપી દો તો એ તમારી સૌથી મોટી સેવા ગણાશે. પહેલાંના ટાઈમમાં એવું હતું કે લોકો 100 વર્ષ જીવતા હતા, 50-60 વર્ષ સુધી કમાય, પછી બાકીનો જે ટાઈમ હોય એમાં એ લોકો સેવા કરે અને એવી રીતે એમનો ટાઈમ એ લોકો નીકાળતા હતા. પણ આજનો ટાઈમ તમે જુઓ, આજે 50થી 60 વર્ષ માણસ જીવે છે અને એ એટલામાં એ કમાતો જ રહે છે, તો એને સેવા કરવાનો કંઈ ટાઈમ જ નથી મળતો. એટલે કહેવાનો મતલબ એમ છે તમે કામ તો કરો જ છો, પણ થોડું સેવાની પણ ભાવના રાખો, થોડુંક તમે સેવાનું પણ કાર્ય કરો. અને અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બધા તમે જેવી શહેરમાંથી આવ્યા હોય કે કોઈ એરિયામાં તમે જોજો કે ઘણી બધી એવી પરિસ્થિતિ હોય છે કે એનો આપણે થોડોક ઉકેલ કરવો જોઈએ એમ. કોઈને બી થોડું મોટિવેશન છે, કોઈને ફિનાન્શિયલી છે, કોઈને ખવડાવીને, કોઈને વસ્ત્રદાન કરીને, એવી રીતે તમે તમારી થોડી સેવા પૂરી પાડી શકો છો. અને હવે આપણે જોવા જઈએ કે ટીમેક્સ ફાઉન્ડેશનની શરૂઆત 2019માં થઈ હતી અને ત્યારથી આપણી અત્યાર સુધીની જે જર્ની રહી છે, તો હું એનો તમને એક વિડીયો બતાવવા માંગીશ. टीमेक्स फाउंडेशन एक ऐसा नाम जो सेवा, नेतृत्व
और समर्पण का प्रतीक है। आइए मिलते हैं टीम एक्स फाउंडेशन के प्रमुख, चेयरमैन और संचालनकर्ता से। टीम एक्स फाउंडेशन का हर कदम समाज की भलाई की ओर एक मजबूत कदम है। हम मानते हैं कि अगर हम सब साथ चलें तो कोई भी सपना अधूरा नहीं रह सकता। एक बेटर फ्यूचर की शुरुआत आज से होती है और हम सब साथ मिलकर वो फ्यूचर बना सकते हैं। वी आर अ टीम एक्स फाउंडेशन और हमारा एक ही गोल है कि समाज में बदलाव लाना बिना किसी स्वार्थ के। हमने कई इम्पैक्टफुल प्रोजेक्ट्स किए हैं जिनमें समाज के हर वर्ग को एम्पावर किया गया है। हमने स्कूल्स में प्लांटेबल पेंसिल्स डिस्ट्रीब्यूट की ताकि बच्चे एजुकेशन के साथ साथ नेचर से भी जुड़ सकें। हमारी टीम ने लड़कियों को सेल्फ डिफेंस की ट्रेनिंग दी क्योंकि सुरक्षा उनका हक है और अब उन्हें किसी पर डिपेंड रहने की जरूरत नहीं। हमने अहमदाबाद में कई बार ब्लड डोनेशन कैंप्स लगाए क्योंकि हर ड्रॉप ऑफ ब्लड किसी की जिंदगी बन सकता है। ओल्ड एज होम्स में हमने राशन किट्स और जरूरी सामान डिस्ट्रीब्यूट किया ताकि बुजुर्गों को ये एहसास हो कि वो अकेले नहीं हैं। हमारी टीम ने सैनिटरी पैड्स, कपड़े और खाने का डिस्ट्रीब्यूशन किया ताकि जरूरतमंदों को डिग्निटी और कंफर्ट दोनों मिल सके। हम बिलीव करते हैं महिला सशक्तिकरण में, इसलिए हमने विमेंस डे सेलिब्रेट किया जहां छोटी बच्चियों को स्टेज पर परफॉर्म करने का मौका दिया गया ताकि उनका कॉन्फिडेंस और ड्रीम्स दोनों उड़ान भरें। और सबसे इमोशनल इनिशिएटिव, हमने उन लड़कियों को उस शादी में गिफ्ट्स दिए जिनके पापा इस दुनिया में नहीं हैं ताकि उनकी खुशियों में भी कोई कमी न रहे। तो आइए हम सब मिलकर एक मजबूत कदम बढ़ाते हैं उस समाज की भलाई ओर जिससे हम सब बने हैं। आइए हम सब मिलकर काम करें। लेट्स वर्क टुगेदर। આમાં તમારે બહુ વધારે સમય નથી આપવાનો, બસ તમારી લાઈફમાંથી થોડોક સમય કાઢીને થોડી સેવા કરજો, કેમ કે આપણું આ યર છે 2025, તો એમાં મિશન આપણું એવું છે કે વધારે ને વધારે આપણે ફૂડ ડોનેટ કરીએ, ક્લોથ ડોનેશન, પછી હેલ્થ અવેરનેસના પ્રોગ્રામ, વૃક્ષારોપણ, આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકીએ છીએ. પ્લસ તમને એવું લાગતું હોય કે તમારા એરિયામાં કે તમારા શહેરમાં આજુબાજુ તમને એવું ડ્રાઈવ કરીને એવું હોય કે અહીંયા આપણે આ એક્ટિવિટીઝ કરવાની જરૂર લાગે છે, તો તમે મને સંપર્ક કરી શકો છો. તો આપણે બધા ભેગા મળીને ત્યાં આપણે કંઈક એક્ટિવિટીઝનું અરેન્જમેન્ટ પણ કરાવીશું જેથી આપણે સમાજને પણ થોડા કામમાં આવી શકીએ. કેમ કે અત્યારે તમે જોવા જાઓ તો આપણે સમાજમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે, તો એને પણ આપણે નિસ્વાર્થ ભાવે એનું સોલ્યુશન લાવવું એ આપણી પણ જવાબદારી છે. અત્યારે સમાજની સૌથી મોટા ચેલેન્જીસ છે ને એ છે બેરોજગાર. તો એને આપણે રોજગારી પૂરી પાડવા માટે અત્યારે ટીમ એક્સ ફાઉન્ડેશનની થોડી વિચાર ચાલી રહ્યા છે કે આવનારા ટાઈમમાં, આવનારા ફ્યુચરમાં આપણે એવા ટીમેક્સના ટ્રેનિંગ સેન્ટરો ઓપન કરીશું જેમાં એ લોકોને સ્કિલ, માર્કેટિંગ વગેરે બધાની એમને નોલેજ આપીશું જેથી એ ફ્યુચરમાં એની રોજગારી પૂરી પાડી શકે. અને આ આપણે ગવર્મેન્ટ સાથે મળીને કરીશું, એટલે આનો જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને ઇન્ફોર્મ કરવામાં આવશે. આમાંથી ઘણા બધા લોકો જે છે અહીંયા ટીમેક્સમાં એ લોકો પણ આઈ થિંક અહીંયા એક્ટિવિટીઝ કરી છે. તો પહેલાં તો હું એ લોકોને હાથ ઊંચો કરાવવા માંગીશ કે જે લોકો પોતાના શહેરમાં પોતાની જવાબદારીથી ટીમેક્સ ફાઉન્ડેશનની એક્ટિવિટીઝ કરતા હોય છે. એમના માટે જબરદસ્ત ક્લેપિંગ થઈ જાય. हाथ में हाथ चले तो जीतेंगे. પણ એક વાતનું દુઃખ થયું કે આટલા બધા બેઠા છે ને એમાંથી લગભગ 10% લોકોના હાથ ઉપર હતા. ઓનલી 10%. આમાંથી કેટલા લોકોને હવે એવું લાગે છે કે આપણે કંઈક સમાજ માટે કરવું જોઈએ અને કંઈક સેવા કરવી જોઈએ પોતાનો થોડો કિંમતી ટાઈમ નીકાળીને. वरना जीते भी तो अंदर अंदर बस गम
હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ છે એ બધા ગોઠવતા રહીશું. આપણે જે એક્ટિવિટીઝ કરીએ છીએ તમને મેં બતાવી જ દીધી છે વિડીયોમાં. તો એમાં તમારા બધાનો સાથ અને સહકારની જરૂર પડશે. બોલો, આપશો ને? चले तो ઓકે, વેરી નાઇસ. હવે હું વધારે ટાઈમ નહીં લઉં તમારો. હવે ખાલી વાત કરીશ કે લેડીઝોની. આજે મને હોલમાં સૌથી વધારે લેડીઝો દેખાય છે. મને બહુ ખુશી થાય છે એ જોઈને. કેમ કે સૌથી વધારે પ્રોબ્લેમ છે ને લેડીઝની લાઈફમાં જ હોય. કેમ કે એને ઘરમાંથી જ્યારે કોઈ બી કામ સ્ટાર્ટ કરે ને એટલે એને એટલા પ્રોબ્લેમ ફેસ કરવા પડે, એને એટલું મેનેજમેન્ટ કરવું પડે ને કે એનાથી એ ક્યારેક લેડીઝો છે ને થાકી પણ જતી હોય છે. પણ એ લોકો માટે હું થોડુંક કહેવા માંગીશ કે તમે લાઈફમાં કોઈ બી કામ ચાલુ કરો પણ પીછે હટ ક્યારેય નહીં કરવાની. બધી તકલીફો મેનેજ કરી લેવાની. માતાજી પણ કહે છે આપણા 1000 હાથ છે, તો એ બધા હાથનો ઉપયોગ કરવાનો છે. અને લોકો એમ કે આ નહીં કરી શકે, એને જ કરીને બતાવવાનું છે કે લે હું આટલું કરી શકું છું. અને ઘણાના ઘરમાં એવું બી હોય કે લેડીઝ વર્ક મીન્સ કે ઘરના કામ કરતી હોય ને તો એ લોકોને એવું હોય કે આ શું કરી શકશે, આને તો બોલતાય નથી આવડતું. પણ મેં મારી લાઈફમાં એવી પણ લેડીઝો જોઈ છે કે જેને બોલતા પણ નહોતું આવડતું ને કંઈ સેન્સ બી નહોતી, એવા પર્સન અત્યારે તમે જુઓ ને એમના હસબન્ડને પૈસા આપે છે, એમના હસબન્ડ ઘરે બેઠા હોય છે. એટલે આપણે એવું કામ કરીને બતાવવાનું છે કે લોકો આપણી સામે ઝૂકી જાય. 5 માણસો આજે આપણી પાસે આવીને પૂછવા જોઈએ કે આપણે શું કરવું છે. અને આપણે એટલું માઇન્ડલી બી એટલું સ્ટ્રોંગ રહેવાનું કે આજે કોઈ બી વસ્તુ છે ને આપણો ગોલ અચીવ કરવાનો જ છે, ગમે એવી કન્ડિશન હોય. બસ, થેન્ક યુ. હું તમારો વધારે